સુરેન્દ્રનગરના માલધારી સમાજના યુવા આગેવાનો દ્વારા 26 નવેમ્બરના રોજ વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરાશે। શહેરના વાળીનાથ સર્કલથી દુધરેજ વડવાળા મંદિર સુધી માલધારી સમાજ દ્વારા બાઇક રેલી યોજાશે। ત્યારે વિશ્વ માલધારી દિવસ ઉજવણીના બાઇક રેલીનું આયોજન 26 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર શહેરમાં કરવામાં આવ્યું છે। ત્યારે માલધારી સમાજના સાધુ સંતો મહંતો મુકુદરા બાપુ કોઠારી વડવાળા મંદિર દુધરેજ ભગવાનદાસ બાપુ ગેડિયા ધામ મંદિર માલધારી સમાજના આગેવાનો તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ લીંબડીના પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ નાગલધામ ગ્રુપના પ્રમુખ નવગણભાઈ મુદવા ઉપસ્થિત રહેશે। હાજી, મારું નામ સતીશ ગમારા। સુરેન્દ્રનગર સમસ્ત માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસની જ્યારે છેલ્લા 8 વર્ષથી ઉજવણી થઈ રહી હોય ત્યારે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ગાય માતા સર્કલથી દુધરેજ મંદિર સુધી બાઇક રેલી જવાની છે। ત્યારે વિશ્વ માલધારી દિવસના મહેમાનો પણ પધારવાના છે, સાધુ સંતો પણ પધારવાના છે। દુધરેજ મંદિરથી મુકુદરામ બાપુ ગેડિયા મંદિરથી બાપુ પણ પધારવાના છે। ત્યારે રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી બાબુભાઈ દેસાઈ, બાબાભાઈ ચેરમેન, ભવાનભાઈ ભરવાડ પૂર્વ ધારાસભ્ય લીંબડી, નવગણભાઈ મુંદવા, સુરતથી શૈલેષભાઈ મેર, ભરવાડી માલધારી સમાજનું કૃષ્ણ ગ્રુપ ચાલે છે એના પ્રમુખ પણ પધારવાના છે। ત્યારે કલાકારો પણ મોટી સંખ્યામાં માલધારી સમાજના બધા જોડાવાના છે, યુવાનો આગેવાનો પણ જોડાવાના છે। કેટલી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહેશે? મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન છે અને ઠાકર અને માતાજી ભેળા રહી અને બાઇક રેલીનું આયોજન છે। માલધારી સમાજનો શક્તિ પ્રદર્શન કરવાનો મુખ્ય હેતુ શું છે? માલધારી સમાજનું શક્તિ પ્રદર્શન મુખ્ય હેતુ એ કે માલધારી સમાજની એકતા જળવાઈ રહે અને સંગઠન જળવાઈ રહે એ માટેનું છે।